પ્રથમ વ્યાખ્યાતા છે શ્રી હરિભાઈ કોઠારી. મુંબઈની જનતાને હરિભાઈનો પરિચય કરાવવાનો ના હોય, કારણ કે અનેક ઠેકાણે તેઓ વ્યાખ્યાનો આપે છે. વ્યવસાય શિક્ષક હતા અને ત્યાર પછી છેલ્લા કેટલાક વર્ષોથી લેખક, ચિંતક, વ્યાખ્યાનકાર તરીકે પોતે પોતાની આજીવિકા ચલાવે છે. 30 કરતાં વધારે નાના મોટા પુસ્તકો એમના પ્રગટ થયા છે. એમના વ્યાખ્યાનોની કેસેટો ઉતરી છે અને આ રીતે ઘણું સંગીત કાર્ય આ ક્ષેત્રે કરી રહ્યા છે. આજે તેઓ આપની સમક્ષ વ્યાખ્યાન આપવા માટે પધાર્યા છે. એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવા વિનંતી કરું છું. શ્રી હરિભાઈ કોઠારી. સદા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાચી મેં સદા. પોથી પઢી પઢી જગમવા પંડિત હુआ ન કોઈ, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. મારો આજનો વિષય ઘણો સરળ એટલા માટે થઈ ગયો કે 2 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય એવા સાચા પંડિતનું જ અહીંયા વિવેચન ચાલતું હતું, જેને જીવન જીવી દેખાડ્યું. જે પોથી પંડિત નથી, જે પ્રેમ કરે છે. અને પ્રેમ કરે છે ને તે બધે જ પહોંચે છે. પોથીમાં પહોંચવાની હિંમત નથી. શબ્દો બહુ ટૂંકા પડી જાય છે, પણ જીવન પહોંચી જાય છે. તેથી શબ્દો માણસના પગ કરતા વધારે વેગથી દોડે છે, પણ અનુભવ ને પ્રેમ પાસે શબ્દો પણ પાંગડા પડી જાય છે. આપણા એક કવિ કહ્યું છે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ત્યારે શબ્દોમાં એક તાકાત છે, પણ શબ્દો પણ જ્યાં ફીકા પડી જાય ને એવો એક પ્રાંત હોય છે, જેને માટે આપણી શ્રુતિ કહે છે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા, જ્યાં વાણી પહોંચતી નથી, જ્યાં મનનો પ્રાંત પણ બહુ સંકુચિત લાગે છે એવા પ્રાંતની અંદર જવાવાળા મહાપુરુષો હોય છે. એમની પાસે શબ્દો સહજ દોડતા આવે છે. કવિ છે ને, કવિ એ જરા ઊંચો ઉઠે ને તો ઉપાધ્યાય થઈ જાય, આચાર્ય થઈ જાય, ઋષિ થઈ જાય, અને નીચે ઉતરે ને તો ભાગ થઈ જાય. તેથી શબ્દોની ઊંચાઈ જેને સાધી છે એનું કારણ એના શબ્દોની ઊંચાઈ પછવાડે એના જીવનની ઊંચાઈ ડોકિયા કરે છે. ચારિત્ર્ય છે ને બહુ જ મહત્વનું છે. જે શબ્દોની પછવાડે અનુભવનો રણકો નથી, તપશ્ચર્યાનું પીઠબળ નથી, ચારિત્ર્યની સુગંધ નથી, તે કેવળ પોથી પંડિતના શબ્દો છે. તેના ઉપર કબીરજીએ કટાક્ષ કર્યો છે કે પોથી પઢી પઢી જગમુઆ પંડિત હુआ ન કોઈ, 2 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પોથી પંડિતમાં ચાપલુસી આવી જાય, પોથી પંડિતમાં દંભ આવી જાય, પોથી પંડિતમાં અહંકાર આવી જાય. પોથી પંડિત શબ્દછલ કરીને લોકોને રમાડવાના મનોરંજનના નાદમાં પડી જાય. મનોરંજન કરનાર વિદૂષક હોય છે, પણ એ મનોરંજનની પછવાડે જો મનોમંથન હોય ને તો એ સાચો વિદ્વાન હોય છે. અને હંમેશા એક વાત ધ્યાન રાખો, મનોમંથન વિના સાચું મનોરંજન નથી હોતું. જે મનોરંજનની પછવાડે મનોમંથન નથી એ મનોરંજન કેવળ પોથી પંડિતોનું હોય છે. અને અનુભવનિષ્ઠ માણસ છે ને તે પણ આવો હસતો રમતો જ હોય છે. તમે સાચા તીર્થંકર પાસે બેસો, સાચા ઋષિ પાસે બેસો, આચાર્ય પાસે બેસો, બહુ હળવું વાતાવરણ હોય, કોઈ દિવસ તમારા માથે બોજો ન થાય. અને હું તો મહાપુરુષની એક બહુ નાનકડી વ્યાખ્યા કરું છું, જેની હાજરીમાં બધા મોકળાશ અનુભવે એનું નામ મહાપુરુષ. જેની હાજરીમાં વાતાવરણ ભારે થઈ જાય, તંગ થઈ જાય, તો સમજી લો કંઈક લઘુતા છે, કંઈક કમી છે. આડંબર ગમે એટલો હોય, આડંબરથી માણસ મહાન નથી બનતો, સરળતાથી માણસ મહાન બને છે. માણસ સરસ થવું જોઈએ. હવે સરસતાની જોડે સાક્ષરતા આવે તો વાંધો નહીં, પણ સરસતા નીકળી જાય ખાલી સાક્ષરતા હોય તો આપણા લોકો આવી કહે છે કે સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સાક્ષરા એ જો ઊંધા થાય ને તો વાંચો જોઈએ ઊંધું. સાક્ષરા શું થાય? રાક્ષસા. ત્યારે ખાલી જે માણસ અક્ષર જ્ઞાન મેળવે, ખાલી જે માણસ પોથી પંડિત થાય તે કદાચ સમાજને બગાડનારો રાક્ષસ પણ બની જાય. જ્ઞાનનો સદવી પઢી પઢી જગમુઆ પંડિત હુआ ન કોઈ. એનું કારણ એ સાક્ષર થયો ખાલી, પણ સરસ ન થયો. સરસ કોને કહેવાય? સરસો વિપરીતોપી સરસત્વમ ન મુંચતી. સરસ શબ્દને ઊંધું વાંચો ને તો સરસ, એમાં ફેર પડે નહીં. આમ વાંચો તો સરસ ને આમ વાંચો તો સરસ. આવા માણસો નિર્માણ થવા જોઈએ. ઘણા માણસો બહુ મોટા હોય તો પછી આપણને કે તમે મારી આ સાઈડ ન જુઓ, એટલે પણ તું એ સાઈડ રાખે શું કામ છે?
મારી ગમે તે સાઈડ જુઓ, સરસ એટલે સરસ, આમ વાંચો તો સરસ ને આમ વાંચો તો સરસ. ત્યારે કેટલાક માણસો એકાદ બાજુથી વાંચવા જેવા હોય, બીજી બાજુ જોવા જેવી પણ ના હોય. તેના ઉપર કબીરજીનો કટાક્ષ છે કે જ્ઞાનના નામે દંભ પોસાય છે, જ્ઞાનના નામે આડંબર પોસાય છે, જ્ઞાનના નામે પોતાની પ્રતિષ્ઠાનું પ્રદર્શન ચાલતું હોય છે, જ્ઞાનના નામે સમાજને મિસગાઈડ કરવાનો સિસ્ટમેટિક પ્રયત્ન ચાલતો હોય છે. તેમાંથી સર્જાય ટોળાશાહી, તેમાંથી સર્જાય ગતાનુગતિકતા, તેમાંથી જીવન ઊભું ન થાય. સાચો માણસ, સાચો જ્ઞાની કોણ? જેનામાં પ્રેમ કરવાની હિંમત છે. એક વાત ધ્યાન રાખો, જગતમાં અઘરામાં અઘરી વાત છે પ્રેમ કરવી. માણસ બધું કરી શકે. જેને કશું જોઈતું નથી તે વસ્ત્રો પર શું કામ રાખે, અને જેને કશું છુપાવવું નથી એ પણ ઢાંકે શું કામ? ત્યારે વસ્ત્રો કાઢવાની અંદર બે સંકેત સમાયેલા છે. આપણને ઘણું બધું જોઈએ છે, મહાવીરને કશું જોઈતું નથી. અડધું વસ્ત્ર એમણે એક બ્રાહ્મણને આપ્યું, બાકીનું અડધું એક વાડમાં અટકાઈ ગયું, છોડીને ચાલ્યા, કઈ વાંધો નહીં. જીવન તો આપનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે, નથી છૂપવું કંઈ પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. જેનું જીવન જ ખુલ્લી કિતાબ જેવું છે ને તે નિર્વિકાર માણસ છે. મહાવીરના નગ્નતામાં પણ વિકાર નથી ને આપણા આવરણો. ફકીર એટલે બહુ ઊંચી કક્ષા છે. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જેને કોઈ વાતની ફિકર નહીં, અને જે પોતાની ફિકર છોડી દે અને છતાં એનું જીવન સમગ્ર સમાજને ઉપયોગી હોય, તે માણસની ફિકર ભગવાનને કરવી પડે છે. આ લખી રાખો. અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. તેથી આ ખરા અર્થમાં ફકીર હતો. સમગ્ર જીવનનો અણુ પરમાણુ પ્રત્યેક સમાજના જીવને માટે ઉપયોગી થવો જોઈએ, આવી ધારણાથી જીવનારો માણસ. અને એને કોઈ પાસે કશું જોઈએ જ નહીં. એનું કારણ, જેને કંઈ જોઈએ છે ને એને નાના થવું જ પડે છે, લાચારી કરવી જ પડે છે. કશું પણ તમને એકવાર કંઈ જોઈએ એટલે ખલાસ, યુ આર સ્લેવ. હવે જોઈએ એટલે તમને સંપત્તિ જોઈએ, કીર્તિ જોઈએ, યશ જોઈએ, ગમે તે જોઈએ. ઘરે ગયા પછી તમારે તમારી પત્નીનો ચહેરો હસતો જોવો છે, આટલું પણ તમને જોઈએ ને તો પણ તમારે મહેનત કરવી પડે. હા, એકાદ બે સરસ સાડી એના માટે લાવવી જોઈએ, અને લાવ્યા પછી પણ હસશે કે નહીં એની ગેરંટી નહીં. હા, ત્યારે કંઈક જોઈએ આવ્યું ને કે માણસ થોડો નીચો આવ્યો છે. આ ફકીરને કશું જોઈએ જ નહીં. અને પોતાનું ગુજરાન નદીમાં નૌકા ચલાવીને કરે. જે પથિકો આવે નદી નૌકામાં બેસાડે, સામે કિનારે છોડી દે, એમાં પૈસાની માગણી ન કરે. આપે તો લે, ના લે તો કઈ નહીં, જા. પણ પરિશ્રમ કરે પોતાના બાહુબળથી. જે માણસ ઉભો છે, ઓછામાં ઓછી જરૂરિયાત, અને તે પણ પરિશ્રમથી મેળવી લેવાની. અને એમાં પણ અયાચક વ્રત, માગવાની ઈચ્છા નહીં. આ ખરો અયાચક માણસ કહેવાય. 7 પેઢી ચાલે એટલું એકઠું થઈ જાય ને પછી માણસ અયાચક વ્રત લે તો અયાચક વ્રતની મજાક કહેવાય. હું કોઈની પાસે માગતો નથી, કારણ મારી 7 પેઢીને માગવાની જરૂર પડે એવું છે જ નહીં, તો એને અયાચક વ્રત ના કહેવાય. આવતીકાલની વ્યવસ્થા નહીં, આવી સ્થિતિ હોવી જોઈએ. અને છતાં માગવું નહીં, અને છતાં એ વ્રત ભગવાનને અને મને બેને છોડીને ત્રીજાને ખબર પડે નહીં. અયાચક વ્રતની જાહેરાત હોય. અયાચક વ્રતની જાહેરાત એ આડકતરી માગણી છે. ધ્યાન રાખજો, હું માગતો નથી, વગર માગે આપી દેજો. પછી અયાચક વ્રત એ પ્રદર્શનનો કે જાહેરાતનો વિષય નથી. એ અયાચક વ્રત પાળનારો માણસ જાણે અને ભગવાન જાણે, ત્રીજાને ખબર નહીં. આવતીકાલની વ્યવસ્થા નહીં અને માગવું નહીં. આ 3 શરત ઉપર જો કસીએ ને આપણે અયાચક વ્રતને ખબર પડે કે દુનિયામાં કરોડોમાં એકાદ માણસ પણ માંડ મળશે અયાચક. ભગવાન સિવાય કોઈને ખબર પડે નહીં, માગવાનું નહીં, અને આવતીકાલની વ્યવસ્થા નહીં. આવો આ ફકીર માગે. એક વખત એક પંડિત એની હોડીમાં બેઠો, અને આ ફકીર કશું ભણ્યો નહીં હતો પાછો. એને કોઠાસૂચ, અંદરથી જ્ઞાન આવે. ત્યારે પંડિત અને ફકીર બંને નૌકા વિહાર કરતા હોય ત્યારે પંડિતને એમ થયું આ ફકીર પોતાનું કંઈ ગાયા કરે છે મસ્તીમાં, જરા પૂછ્યું એને. ત્યારે પંડિત એને પૂછે છે કે ફકીર તને કંઈ લખતા વાંચતા આવડે કે નથી આવડતું? બસ લખતા નથી આવડતું? અરે માણસ સાક્ષર થવો જોઈએ, અક્ષરો તો આવડવા જોઈએ. કેટલું જ્ઞાન પડ્યું છે, કેટલું સાહિત્ય પડ્યું છે, તને લખતા વાંચતા જ નહીં આવડે? તારી ઓછા નામે 5 જિંદગી પાણી માંગે. ત્યારે પેલો કે મને લખતા વાંચતા શીખવાની જરૂર લાગી નથી. તમે લખી વાંચીને કંઈ સ્થિરતા શીખશો કે સ્થિતપ્રજ્ઞતા શીખશો ને, મને આ પહાડ સ્થિરતા શીખવાડે છે. જગતના ગાવ સામે તું અડગ થઈને રહે બેફામ, કે પર્વતને કોઈ પથ્થર કદી વાગી નથી શકતો. તેથી અડીખમ કેમ ઉભા રહેવાનું? તો હું પાર પાસે શીખું છું. જીવન ગતિમાન હોવું જોઈએ એમ તમારા શાસ્ત્રો કહેશે ને. મને એ પાઠ તો આ નદીમાંથી જ મળે છે રોજ. जब मैं बैठा था तो मैं सोचता था कि जीवन उपस्थिति है, जब मैं खड़ा हुआ तो मुझे महसूस हुआ कि जीवन स्थिति है, और जब मैं चलने लगा तब मुझे मालूम हुआ कि जीवन का नाम गति है.
ત્યારે ચાલવું એ જ જીવન છે તો મને નથી શીખવાડે છે. હસતા ગાતા મુક્ત આકાશમાં ઉડવું જોઈએ. તે પક્ષીઓને જોઈને મને જ્ઞાન મળી જાય છે. ત્યારે લખવા વાંચવાની કોઈ ઉણપ મને ચાલતી નથી. શીખવું જોઈએ કે મને ખબર નથી, પણ મને એની અગવડ થઈ નથી કોઈ દિવસ. થોડી નદીમાં હોળી આગળ ચાલીને પેલો પૂછે છે કે ઠીક છે લખતા વાંચતા ના આવડે, પણ ગણિત ગણિત આવડે કે નહીં, હિસાબ કરતા આવડે કે એ પણ ના આવડે. કેમ? તો કે આવતીકાલ માટે કશું રાખવાનું જ નહીં તો હિસાબ શેનો કરવાનો? આજે મળ્યું આજે ખાઈ નાખવાનું, કાલની ફિકર નહીં. સાંજે બચે તો કોઈને આપી દેવાનું, એના કામમાં આવી જાય. આપણને આવતીકાલે નવું મળશે. સામાન્ય કૂતરો પણ પોતાનો રોટલો સંભાળીને આવતીકાલ માટે મૂકતો નથી, તો મારા જેવા માણસે નાખી મૂકવાનું. તેથી આવતીકાલની વ્યવસ્થા હોય ને તેને બહુ હિસાબ કરવા પડે, પણ મને તો કંઈ જરૂર નથી. જે આવે તે લઈ લેવાનું, ખાઈ નાખવાનું ને મુક્ત થઈને ફરવાનું. તારી બીજી પણ 5 જિંદગી પાણીમાં ગઈ, અડધી જિંદગી ફોકટ ગઈ. લખતા વાંચતા ના આવડે, ગણિત પણ ના આવડે, તો રાજકારણ સમાજકારણ એમાં કંઈ ખબર પડે કે નહીં? હવે જે કહો તે બધું મારું આ નદીમાં છે. મને કોઈ ખુરશી જોઈતી નથી કે રાજકારણના પ્રવાહોથી મારે વાકેફ રહેવું પડે. અને મારો સમાજ એટલે બીજા ઉપર પ્રેમ કરો એટલી મને ખબર છે. એના કરતાં બીજો સમાજ કયો જોવાનો? રાગદ્વેષોથી ભરેલા સમાજની મને જરૂર જ નથી. તેથી કોઈ સમાજશાસ્ત્ર કોઈ રાજકારણ મને આવડતું નથી. તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. એટલામાં નદીમાં થોડું તોફાન આવ્યું. ત્યારે પેલો ફકીર એને પૂછે છે પેલા પંડિતને કે તને તરતા આવડે કે નહીં? તો કે નથી આવડતું. તો કે હવે તારી આખી જિંદગી પાણીમાં જવાની. જેને તરતા ના આવડે ને મરતા આવડે એનું કઈ જ્ઞાન કહેવાય? ત્યારે જ્ઞાન મારે તે જ્ઞાન નહીં, તારે તે જ્ઞાન. ત્યારે બીજું બધું આપણને આવડે, અનંત પોથીઓ વાંચી, પણ આ ભવસાગરમાંથી કેમ તરી જવું એ જો ખબર ના પડે તો? બહુ સરસ કહીએ, બેને બહુ સરસ કહ્યું, જીન શાસનનો વેરી છે માણસ. અનંત પોથીઓ એને વાંચી નાખી, અનંત શિષ્યોના સમુદાયો એને ઉભા કર્યા. ફાયદો શું? બાહ્યાડંબર વધે અને આત્મધન જો ઘટી જાય, સાધનોની વિપુલતા થાય અને સાધના જો ખોવાઈ જાય તો એ પાંડિત્ય શું કામનું? શંકરાચાર્ય જેવા પણ એની મજાક ઉડાવે છે કે વાઘ વૈખરી શબ્દ જડી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષાન તદ્વદ ભુક્તે નતુ મુક્તે. વાઘ વૈખરી વાણી ચાલતી હોય, અવિરત અસ્ખલન વાણીની ધારા ચાલે આવા પંડિતોને ઓછા નથી. શબ્દની જડી વરસતી હોય, મુશળધાર વરસાદ વરસતો હોય તેવી રીતના શબ્દો વરસતા હોય. વાઘ વૈખરી શબ્દ જડી અને શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ, વ્યાખ્યાનમાં કુશળ છે ને શાસ્ત્રોના જોઈએ એટલા પ્રમાણો આપી દે. પણ એ બધું વૈદુષ્યમ છે ને એ વિદ્વાનોને માટે ભુક્ત એ પેટ ભરવા માટે છે, નતું મુક્ત એ મુક્તિને માટે નહીં. એ જ વાત નરસિંહ મહેતાએ કીધી છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જીતી. શું થયું? વેદને વ્યાકરણ ભણે, ખૂબ માણસ ભણે છે, પણ એ છે પરપંચ સૌ પેટ ભરવા હતા. નરસિંહ મહેતાએ કોઈ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી નથી, પણ એના ઉપર ઘણા માણસોએ પીએચડી કરી. એક પણ યુનિવર્સિટીમાં એ ગયા નથી પીએચડી કરવા માટે, અને છતાં કેટલી મોટી વાતો એને કહી નાખી છે. જીવતો વેદાંત ઉભો છે આ માણસ પોતે. એમએ વિથ વેદાંત કરનારા માણસો વેદાંતમાં અટવાયા કરે છે, અને આ અભણ નરસૈયો પ્રેમથી ગાઈ નાખે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. મૂર્તિમંત વેદાંત નરસિંહ મહેતા. એ શાસ્ત્રો વાંચતા નથી, એ શાસ્ત્ર બની જાય છે. કેટલાક માણસો રસ્તો જોઈને ચાલતા હોય છે, કેટલાક માણસ જ્યાં ચાલે ત્યાં રસ્તો બની જાય છે. પૂર્વ દિશાને જોઈને સૂર્ય ઉગતો નથી, સૂર્ય જ્યાં ઉગે ને તેને પૂર્વ દિશા કેવી પડે. દિશાઓની પરાધીનતા કોઈ દિવસ સૂર્ય માને નથી કરી. એ જ તો કહ્યું છે ને અનેકાંતવાદમાં કે આપણે જે પૂર્વ દિશા કહીએ છીએ ખોટી વાત છે. જે ઠેકાણે આપણે પૂર્વ દિશા બોર્ડ લગાડશું ને ત્યાં કોક દેશના લોકો પશ્ચિમ લગાડશે, એનું કારણ એમને ત્યાં સૂર્ય તે વખતે આથમતો હોય છે. ત્યારે એક જ સ્થળના બે નામ, આપણા માટે પૂર્વ અને એમના માટે પશ્ચિમ. એ જ સાપેક્ષવાદ, એ જ અનેકાંતવાદ, એ જ શંકર માયાવાદ. અને આપણા લોકોને સમજવું બહુ સહેલું છે. આપણે ત્યાં પૂછવામાં આવે કોઈ પણ તમે ક્યાં રહો છો? હું કહું મુલુંડમાં, તો લોકો પૂછે ઈસ્ટમાં કે વેસ્ટમાં, ઘાટકોપરમાં, પાર્લામાં. હવે એ પૂર્વ પશ્ચિમ નક્કી કેમ થાય? તો કે રેલવેના પાટા ઉપર, પાટાની આ બાજુ પશ્ચિમ ને પાટાની આ બાજુ પૂર્વ. પાટા ઉખેડીને આમ નાખી દઈએ તો શું થઈ જાય? તેથી આપણું બધું જ્ઞાન કેટલું અધૂરું છે. પોથી પડી પડી જગમુવા પંડિત હુવા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. પ્રેમ કરતા આવડે એ પંડિત સાચો. કેટલા ગ્રંથો વાંચી નાખ્યા, ઠીક ગ્રંથો વાંચવાના, ગ્રંથોને માટે આપણો વિરોધ નથી. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી એમ નરસિંહ મહેતા કે છે, પણ એની ઊંચાઈ તમે જુઓ કેટલી મોટી છે. નહીં તો આવતીકાલે સ્કૂલમાં દાખલ થનારો છોકરો જ કહેવા લાગે નરસિંહ મહેતાએ ના પાડી છે ભણવું જ નહીં, ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી. તો એ બીજા પ્રકારની મૂર્ખાઈ છે. તેથી વિવેકથી દરેક વાતને સમજવી જોઈએ.
આળસુ માણસ ગ્રંથોને ઉડાવી દે બરાબર નહીં, પણ ગ્રંથોમાંથી પ્રકાશ મેળવવાનો છે, ખાલી પાના ફેરવવાના નથી. માત્ર પાના ફેરવે ને કશું મળે નહીં. તેથી ગ્રંથમાંથી જે પ્રકાશ મેળવે ને તે જ માણસ બીજાને પ્રકાશ આપી શકે. ત્યારે જ્ઞાનનું પરિણામ ચરિત્ર હોવું જોઈએ, જ્ઞાનનું પરિણામ પ્રેમ હોવું જોઈએ. ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. અને પ્રેમ કરવા જેવી કોઈ કઠણ વાત નથી. આપણે ખરેખર પ્રેમ કરીએ છીએ. શેઠ નોકરની વચ્ચે પ્રેમનો સંબંધ છે, ભાઈ ભાઈની વચ્ચે પ્રેમનો સંબંધ છે, બાપ દીકરા વચ્ચે પ્રેમનો સંબંધ છે, પતિ પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ છે. બધા જ સંબંધો ઊભા છે, માત્ર પ્રેમ ખોવાઈ ગયો છે. ગમે એટલો માણસ ભણે, હું ઘણી વાર કહું છું, 100 માળના મકાન બાંધતા માણસને આવડે છે, પણ પોતાના ભાઈ જોડે પ્રેમનો સંબંધ બાંધતા આવડતું નથી. મકાનોની ઊંચાઈ વધે છીએ અને ઉચકીને ચાલીએ ને એને શક્તિને કહેવાય, સામાન કહેવાય. ત્યારે આપણા જીવનમાં જ્ઞાન છે ને સામાન જો લગેજ થયું છે. લગેજ હંમેશા બર્ડન હોય અને શક્તિ છે પાવર હોય, પ્રકાશ હોય. નોલેજ ઇઝ લાઇટ, નોલેજ ઇઝ પાવર. તેથી મકાનો એન્જિનિયર બનાવે છે, પણ સંબંધ પ્રેમના બાંધતા એને આવડતું નથી. મકાન બાંધવા સાથે ઘર બાંધતા પણ આવડવું જોઈએ. ઈંટ ચૂનાની દિવાલને મકાન કહેવાય, અને પ્રેમ જો ઘરમાં પ્રવર્તતો હોય ને તો એને ઘર કહેવાય. તેથી મકાનમાં રહેતા માણસને આપણે પૂછીએ છીએ કેમ ઘર માંડ્યું કે નહીં, એનો અર્થ ઘર કંઈક જુદું છે, મકાન જુદું છે. A house can be built by your hands, but a home can be built by your heart. હાઉસ જુદું અને હોમ જુદું. તેથી ઘર બાંધવાને માટે પ્રેમ જોઈએ. પણ આ એન્જિનિયરને મકાન બાંધતા આવડે છે, પ્રેમ બાંધતા નથી આવડતું. સારામાં સારો વકીલ, ઉત્કૃષ્ટ વકીલ, બહુ જ કુશળતાથી પોતાના અસીલની વાતને સમજી લે અને વાકપટુતાથી ન્યાયાધીશને સમજાવી દે. 500 પાનાની ફાઇલોને તો અડધા કલાકમાં રિફર કરી નાખીને એક પણ મુદ્દો મિસ ન થાય, આટલા એડવોકેટ પાવરફુલ હોય છે. પણ આટલો કુશળ વકીલ ઘરમાં પોતાની પત્નીની વાત સમજી શકતો નથી અને પોતાની વાત પત્નીને સમજાવી શકતો નથી. એનું મને એક કારણ લાગે છે, પત્નીની વાત સમજતો નથી, કારણ પત્ની ફી નથી આપતી. અને એને ફી લીધા પછી સમજવાની ટેવ છે. તેથી ફર્સ્ટ ક્લાસ એડવોકેટ પણ થર્ડ ક્લાસ હસબન્ડ. સારામાં સારો એ વકીલ થઈ ગયો છે, પણ એ માણસ થયો એનું કારણ પ્રેમ ખોવાઈ ગયો. ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિતો. ખરું ભણતર છે ને પ્રેમમાં સમાવિષ્ટ છે. પ્રેમ કરવાની માણસની હિંમત હોવી જોઈએ. સારામાં સારો ડોક્ટર થાય. હાઇડ્રોપથી, હોમિયોપથી, નેચરોપથી, એલોપથી, બધી પથીઓ એને ખબર છે, પણ કોઈના જ માટે એને સિમ્પથી નથી. સૌથી મોટી પથી કોઈ તો સિમ્પથી છે, અને તે તો 70 વર્ષની ઉંમર એમની. બોલતા બોલતા આંખમાં આંસુ ફરી આવ્યા. મને પણ જરા વ્યથા થઈ. ખરી વાત છે, આટલા ઉંમરે માણસને એમ લાગે કે મારો દીકરો મારાથી બહુ દૂર ગયો છે. ત્યારે મેં એમને એટલું જ પૂછ્યું કે તમે તમારા દીકરાના પીઠ ઉપરથી હાથ ફેર્યો ને એને કેટલા વર્ષ થયા? તેણે કીધું કે 40 વર્ષ તો યાદ નથી, એના પડતા પહેલા ક્યાંક ફેર્યો તો ખબર નથી. 40 વર્ષ સુધી જો દીકરાના પીઠ ઉપરથી બાપે હાથ ન ફેર્યો હોય તો પછી એની વચ્ચે અંતર પડી જાય, એમાં દોષ કોનો? પાસે જવું જોઈએ. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ ને, જુવાનીઓ બગડ્યા છે, બેફામ થયા છે, અવિવેકી થયા છે, આમ થયા છે, તેમ થયા છે. એ બોલવું એનો ઉપાય છે. અભેરાઈ ઉપરથી એકાદ વાસણ પડી જાય ને, ઠન 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 અવાજ થાય તો આ બહેનો છે ને બૂમ નહીં પાડે, વાસણ ખરાબ છે, અવાજ કરે છે, આમ કરે છે, આમ બોલે નહીં. એ વાસણ ઉપર હાથ મૂકી દે, વાસણ શાંત થઈ જાય. ત્યારે જળ વાસણ પણ જો શાંત થાય તો જીવતો જાગતો માણસ હાથ ફેરવવાથી શાંત ન થાય. પણ આ રસોડામાં કામ કરતી સામાન્ય બહેનોને જે અક્કલ છે ને તે મોટા મોટા વિદ્વાનોને પણ નથી. અક્કલ કંઈ પુસ્તકોમાંથી નથી આવતી, મસ્તકમાંથી આવે છે. ત્યારે ભેજું માણસનું ચાલવું જોઈએ. અને મોટી મોટી વાતો કરનારા માણસો જયારે ભેજા વગરની વાત કરે ત્યારે ભગવાનને કહેવાનું મન થાય કે इसको ભેજા નહીં દિયા તો દુનિયા મેં ભેજા ક્યું. ત્યારે માણસે ભેજાથી કામ કરવું જોઈએ. જીવનના કોઠા સૂઝમાંથી જે વાતો નીકળે છે બહુ મહત્વની છે. જનરેશન ગેપની વાત કરી, ગેપ આપણે જ પાડતા હોઈએ છીએ. પરિવારનો પ્રત્યેક માણસ સાંજના ઘરમાં સાથે બેસવો જોઈએ. સવાર સાંજ ઘરમાં જો સાથે પ્રાર્થના થતી હોય, સાથે આરતી થતી હોય, સાથે સ્તવનો ગવાતા હોય ને તો વચ્ચેનું અંતર વધે જ નહીં. વધી ગયા પછી અઘરું છે, પછી એને ઓછું કરવામાં મહેનત પડે. શક્ય છે, અશક્ય એ પણ નથી, પણ એવી તક આવવા જ ન દો. તમારા બાળકના પીઠ ઉપરથી હાથ ફેરવવાની જે નાનકડી ઉંમર છે ત્યારથી ફેરવતા જો રોજ તો કંઈ નવું લાગશે જ નહીં. પણ 10-20 વર્ષ વચમાં ગુમ થઈ ગયા ને પછી ઓચિંતો ફેરવો તો એને પણ નવાઈ લાગશે, શું થયું આજે વળી. તેથી સાતત્ય જાળવી રાખો પ્રેમનો. પણ પ્રેમનું જે સાતત્ય છે ને એ બહુ માલિકી ભાવ આવે છે. સેન્સ ઓફ પોઝેશન, સેન્સ ઓફ એપ્રિસિએશન જોઈએ, પોઝેશન નહીં. પત્નીને પોતાની માલિકીની વસ્તુ સમજનારા જ મોટા ભાગના લોકો હજી મોજૂદ છે. આટલું ભણતર વધ્યું તો પણ બોલતા બોલતા પોતાની પત્નીને ઉતારી પડે, બેસ બેસ તને ખબર નહીં પડે.
વોટ રાઈટ હેવ વી ગોટ? એને મનબુદ્ધિ છે, એનો વિકાસ છે, તેના તરફ દ્રષ્ટિ. આજના છોકરાઓ પરણે છે ને પછી 2-4 મહિનામાં ઝઘડા કરવા લાગે છે. અમે 60 વર્ષ સુધી સાથે રહ્યા પણ ઝઘડો નહીં. એમાં યશ નથી. એનું કારણ છે પત્નીનું મન જ મારી નાખેલું. હવે એક મરેલો અને એક જીવતો, એનો ઝઘડો થાય. અને હવે રિએક્શન આવશે. હવે રિએક્શન આવશે એટલે પુરુષોનું મન મરશે ને પત્નીઓ પાવરફુલ થશે, પાછી શાંતિ આવી જશે. પણ મુદ્દો એટલો જ છે કે બંને જીવતા રાખીને શાંત રહેતા આવડે છે. એકને મારી નાખીને પછી જો ઘરમાં શાંતિ રહેતી હોય તેને શાંતિ ન કહેવાય. એને હોય તો પડે સ્મશાન શાંતિ છે, જેનું એપ્રિસિએશન થાય નહીં. ત્યારે સ્વાતંત્ર્ય બીજાનું ટકાવવું જોઈએ, બહુ મોટી વાત છે. દેવદત્ત અને સિદ્ધાર્થ બંને રાજકુમારો. દેવદત્તે એક પક્ષીને વીંધ્યું બાણથી, પક્ષી ઉપરથી નીચે પડ્યું. સિદ્ધાર્થ ત્યાં દોડતો જાય છે, પક્ષીને હાથમાં લે છે, પંપાડે છે, પાણીની અંજલી છાંટે છે એના ઉપર, એને જીવાડે છે. ત્યારે દેવદત્ત ત્યાં દોડતો આવીને દાવો કરે છે આ પક્ષી મારું છે. કેમ? તો મેં એને વીંધ્યું છે. ત્યારે સિદ્ધાર્થ કહે છે કે આ પક્ષી કોનું છે મને ખબર નથી, મારું છે એવો હું દાવો કરીશ નહીં, પણ ઓછામાં મેં એને જીવાડ્યું છે. રાજા પાસે વાત ગઈ. દેવદત્ત કહે છે આ પક્ષી મારું છે. સિદ્ધાર્થ કહે છે કે એણે પક્ષીને માર્યું છે, એના હાથમાં હું આપી શકું નહીં. મારું છે એવો પણ હું આગળ રાખીશ નહીં, પણ આના હાથમાં ના અપાય કારણ કે એને માર્યું છે એને. તો રાજાએ એક તરફ સિદ્ધાર્થને ઉભો રાખ્યો, એક તરફ દેવદત્તને ઉભો રાખ્યો, પક્ષીને વચ્ચે ઉભો રાખ્યો. પક્ષી જે તરફ જાય તેનું. પક્ષી તરત ચાલતું ચાલતું સિદ્ધાર્થ તરફ ગયું. પક્ષીને પણ પ્રેમ ખબર પડે છે, મને મારનાર કોણ છે ને બચાવનાર કોણ છે એની સેન્સ પક્ષીને પણ હોય છે. એ પક્ષી ત્યાં ગઈ છે. ત્યારે કોઈ પણ પક્ષીને બાંધીને પિંજરામાં પૂરીને પિંજરું આપણી પાસે રાખીએ ને તેથી પંખી આપણું ના થાય. ઇફ યુ લવ સમથિંગ then set it free, and if it comes back it is yours, and if it does not it never was. તમે જેના પર પ્રેમ કરો છો એને છૂટો મૂકી દો, અને જો એ પાછો આવે તો એ તમારો જ છે, અને ના આવે ને તો કદી એ તમારો નહોતો, તમે ભ્રાંતિમાં હતા. પ્રેમની શરત છે સ્વાતંત્ર્ય. ગુલામી અને પ્રેમને લાગે વળગે નહીં. આપણે કહીએ છીએ ને આપણે સ્વતંત્ર થયા છીએ, આઝાદ થયા છીએ, 40-40 વર્ષ થયા છીએ ખરા? થયો આઝાદ તું તનથી, છતાં મનમાં ગુલામી છે. રડે અંતર વધી, મોઢા ઉપર ખોટી ગુલાબી છે. મળી છે દેશને મુક્તિ બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુક્ત શ્વાસો ખેંચતું જીવન ખુમારીથી. મુક્ત જીવનના ખુમારીવાળા માણસો ક્યાં જોવા મળે છે? પરિણામે એ આઝાદી એક આભાસ છે, આભાસ. અંદરથી માણસને મુક્તિ મળવી જોઈએ, જે ખરી જ્ઞાનથી મળે છે. ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. અને જ્ઞાન એટલે પોથીનું જ્ઞાન નહીં, જીવનનું જ્ઞાન. 2.5 અક્ષર પ્રેમ કે પઢીશું પંડિત હોય એ મુક્ત થઈ જાય. પણ આપણે બધા જ ગુલામ છીએ, એકબીજાને પકડીએ છીએ. એનું કારણ ભાગી જશે એની આપણને ખાતરી છે. સલામતીની ભાવનાથી આપણે બધાને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, અને પરિણામે ગુલામ થયા છીએ આપણે. સ્વતંત્ર ભલે આપણે માનતા હોઈએ આપણી જાતને. એક પોલીસે એક ચોરને પકડેલો, ચોરના હાથમાં બેડી પહેરાવે, અને પોલીસ દાદાગીરી કરે, તું ગુલામ છે, તું ચોર છે, મેં તને પકડ્યો છે. ત્યારે ચોર કહે છે વાત બરાબર છે, પણ મેં પણ તને પકડ્યો છે. શું વાત કરે છે? ઠીક છે, છોડી જા, મને જોઈએ. તને છોડીને મારાથી જવાય નહીં, મને છોડીને તારાથી પણ જવાય નહીં. અને કેટલાક પોલીસ બહુ ડાયા હોય છે, એ વાત સમજતા હોય છે. એટલે બેડીનો એક કડો એના હાથમાં ને એક પોતાના હાથમાં, બંને પહેરીને ચાલતા હોય છે. હા, આવું જોવા મળે. ત્યારે મને માન થાય કે આ પોલીસને પણ ખબર છે કે હું પકડાયેલો છું. તેથી મુક્ત માણસો શોધવા પડે જગતની અંદર. પ્રત્યેક ગુલામ છે. ડોમિનેશન ચાલે છે, સેન્સ ઓફ પોઝેશન ચાલે છે, સેન્સ ઓફ એપ્રિસિએશન નથી. પ્રેમનું વાતાવરણ ખોવાયું છે. એક નોકર એક શેઠ પાસે નોકરી કરતો, ત્યારે શેઠ એક દિવસ કીધું એને કે તું આવી રીતનું ઊભું ટીલું કરે છે ને ચાલે નહીં. આ વૈષ્ણવ માર્ગી ટીલું છે ને આ પેઢી છે ને અમારી એ શૈવ માર્ગી છે, અને શૈવના લોકોએ આમ આડું ત્રિપુણ તાણવું જોઈએ. ત્યારે અહીંયા નોકરી કરવી હોય ને તો આવું ટીલું કરવું પડશે. તો નોકર કે શેઠ સાહેબ એમાં શું છે? હવે તમે તમારું કામ મારા પાસે લો છો ને પગાર આપો છો, હવે ટીલું આમ કરવું કે આમ કરવું એનો સંબંધ ક્યાં આવ્યો અહીંયા? જો માણસ કેટલો એના ઉપર ક્રૂર થાય છે. તારે મારી પાસે કામ કરવું હોય તારે ત્રિપુંડ જ તાળવું જોઈએ. હું શિવ માર્ગી છું, તું વિષ્ણુ માર્ગી છે, તું ઊભું કરે છે આમ યુવા કારનું ટીલું ચાલે નહીં. આમ આડું ત્રિપુંડ તાળવું પડશે, નહીં તો આવતીકાલથી આવતો નહીં. બીજે દિવસે નોકર તો આવ્યો, પણ પોતાનું ટીલું કરીને જ આવ્યો ઊભું. શેઠ ચીડાઈ ગયા, બેફામ થયો છે, શરમ નથી આવતી? તને કાલે કહ્યું હતું કે અહીંયા કામ કરવું હોય તો ત્રિપુંડ તાણીને આવજે, નહીં તો આવતો નહીં. ત્યારે પહેલા કીધું કે શેઠ સાહેબ મેં ત્રિપુંડ કર્યું છે. ક્યાં છે? દેખાય છે આ ટીલું ઊભું? ત્યારે પહેલા એક ખમીસ ઊંચું કર્યું અને બતાવ્યું કે મેં પેટ પર ત્રિપુંડ કર્યું છે. એનું કારણ મેં તમને પેટ વેચ્યું છે, કપાળ નહીં.
તમારા પાસે હું નોકરી કરું છું વાત બરાબર છે, પણ એનો અર્થ ધર્મ એ મારો અંગત વિષય છે, વ્યક્તિગત વિષય છે, એમાં કોઈનું ચાપલ્ય ચાલે નહીં. પણ આપણે આવો બધો ધંધો કરીએ છીએ. વાસ્તવિક તમે ગોળ ટીલું કર્યું કે ઊભું કર્યું કે આડું કર્યું, એ ટ્રેડમાર્ક ઉપર કોઈ જોવાનું છે અહીંથી ગયા પછી? અરે જે કપાળ ઉપર ચાંદલો થાય તે કપાળ જ અહીંયા બળી જવાનું, ચાંદાની વાત ક્યાં આવી? ગમે તે માણસ કરે. ઠીક છે, એક સામાન્ય પરિચય થાય કે આપણામાં આવેલો એક છેતા પૂરતું છે, પણ આ એક પ્રકારના ટ્રેડમાર્ક છે. ધંધાદારી ધર્મગુરુએ બધું ઊભું કરી નાખ્યું. જૂના કાળમાં એક ગામની અંદર 3 ભરવાડો છે તે ઘેટા ચરાવવા જાય, એક આલો, એક માલો ને એક પાલો. ઘેટા ચરાવે અને ત્રણેયના ઘેટા બધા મિક્સ થઈ જાય અને ઘેટાને ઓળખવા બહુ અઘરા, બધા એક સરખા લાગે. ત્યારે એ ઘેટાને ઓળખવા કેમ? તેથી આલાએ પોતાના ઘેટા ઉપર લાલ ડાઘ કર્યો, પાલાએ બ્લુ ધબ્બો મૂક્યો અને માલાએ લીલો ધબ્બો મૂક્યો. એટલે આખો દિવસ ઘેટાઓ ભેગા ચરે અને સાંજના લાલ ધબ્બાવાળા આલો લઈ જાય, બ્લુ વાળા માલો લઈ જાય અને લીલાવાળા પાલો લઈ જાય. તેમાં ધર્મગુરુએ પોતાના ઘેટા ઓળખવા માટે આ ધબ્બા આપણને માર્યા છે. એનું જ નામ સંપ્રદાયો, એનું જ નામ સંકુચિતતાઓ, એનું જ નામ ફિરકાઓ, એનું જ નામ પંથો. એનું કારણ આપણું ઘેટું ક્યાંક ખોવાઈ ન જાય, અને ખોવાઈ જાય તો વળી બીજે ક્યાંક એની ઊન કપાઈ જાય. ત્યારે આપણા ઘેટાનું ઊન આપણને જ મળવું જોઈએ. આ ધંધાની ભાવના આવે ને તો જ સંકુચિતતા આવે. ધર્મ કોઈ સંકુચિત હોય? ધારણા ધર્મ મિત્યાવું ધર્મો ધારે તે પ્રજા. અને આપણે તો ભારતમાં ગર્જના છે કે આનો ભદ્રા કર્તવ્યો યંતુ વિશ્વતઃ. લેટ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ. દુનિયાના કોઈ પણ ખૂણામાંથી સારો વિચાર આવતો હોય તો સ્વીકારવાની જે લોકોની તૈયારી છે તે લોકો આવા સંકુચિત થાય. પણ ભારતમાં ધર્મ સંકુચિતતા દિવસે દિવસે વધતી જાય છે. આવા વ્યાખ્યાતાઓને મેં કહેતા સાંભળ્યા છે કે મને છોડીને તમે જો બીજે સાંભળો ને તો અન્યાશ્રય દોષ થયો, તમારી વ્યભિચારી ભક્તિ કહેવાય, બીજો ધણી કરાય નહીં. એટલે પણ તને ધણી કોને કર્યો? બીજો પતિ કર્યો, આવું થાય. એટલે ધરાર ધણી થઈ બેસનારા માણસો છે. પ્રત્યેક માણસની એકાંગી દ્રષ્ટિ છે. જગતમાં અનેક ઠેકાણે સાંભળો. એનું કારણ દરેકને અલગ અલગ એંગલ ખબર છે. એ જ અનેકાંતવાદ છે. તમારા પીઠ પાછળ શું છે તે મને ખબર છે અને મારા પીઠ પાછળ તમને દેખાય છે. એનું કારણ આપણને બંનેને પાછળ આંખ નથી. ત્યારે આપણી પીઠ પાછળ શું છે તે ખબર ન હોય અને આપણે સર્વજ્ઞતાનો દાવો કરીએ એના કરતાં બીજું હાસ્યાસ્પદ શું છે? ત્યારે દરેક પાસે કંઈ કંઈ પડ્યું છે ત્યારે માણસે બહુશ્રુત થવું જોઈએ, ખૂબ સાંભળવું જોઈએ અને ખૂબ ઠેકાણે સાંભળવું જોઈએ. સરવાળે આપણે આપણામાં રસ નિર્માણ કરવાનો છે. મને અમદાવાદમાં એક ભાઈ મળી ગયા, મને કે હવે મને બધા મહાત્માઓમાંથી રસ ઉડી ગયો. ઘણા મહાત્માઓ જોઈ નાખ્યા. નાખ્યા શું કામ? રાખવા હતા. નાખ્યા બોલે પાછું આવું. ઘણા મહાત્માઓ જોઈ નાખ્યા, હવે મને એકે મહાત્મામાં રસ રહ્યો નહીં. મેં કીધું આપણને મહાત્માઓમાં રસ ન હોવો જોઈએ, આપણામાં હોવો જોઈએ. અને આપણો રસ કેમ વધે એ મહાત્મા પાસે શીખી લેવાનું હોય. તું મહાત્મામાં રસ લેવા લાગ્યો એટલે હેરાન થયો. કોઈ જ મહાત્મામાં મને રસ ન હોય, મને મારામાં રસ હોય. ઉદ્ધરેદ આત્મના આત્માનમ આત્માનો અસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુર આત્મના. મહાત્મા ગમે તે હોય, મને કેટલો ઉપયોગી છે તે લેવાનું. સારી સારી વાતો બધા પાસેથી લઈને મારું જીવન ઘડવું છે, પણ આપણામાંથી રસ ખોવાઈ જાય અને બીજામાં આપણે રસ લેવા લાગીએ પછી શું થાય? તે તોફાન મચી ધર્મની અંદર. આત્મના આત્માનમ આત્માનો અસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુર આત્મના. મહાત્મા ગમે તે હોય, મને કેટલો ઉપયોગી છે તે લેવાનું. સારી સારી વાતો બધા પાસેથી લઈને મારું જીવન ઘડવું છે, પણ આપણામાંથી રસ ખોવાઈ જાય અને બીજામાં આપણે રસ લેવા લાગીએ પછી શું થાય? તે તોફાન મચી ધર્મની અંદર. ધર્મ ભાવના ખલાસ થઈ ગઈ, ધર્મ ગેલછા ચાલુ થઈ ગઈ, ધર્મ નિષ્ઠા લુપ્ત થઈ અને ધર્મ જનૂન વધતું ગયું. એ સારી વાત નથી. તેથી પ્રત્યેક માણસે જાગવું જોઈએ અને પોતાનો પ્રેમ વિકસાવવો છે, એના તરફ માણસનું ધ્યાન હોવું જોઈએ. ત્યારે આ ધાઈ અક્ષર પ્રેમ કે પઢે શું પંડિત હોય એમ જે કબીરજી કહી નાખ્યું ને, પાયાની વાત કરી નાખી કે આપણો પ્રેમ વધ્યો. અને આપણો પ્રેમ વધ્યો તેનો એક મોટો તાળો છે કે આપણામાં જો પ્રેમ વધે ને તો વિશ્વાસ વધવો જોઈએ. વેમ આવે કે વિશ્વાસ ખલાસ, અને પ્રેમ આવે કે વિશ્વાસ ત્યાં હોય છે. વિશ્વાસ વગરનો માણસ એ કેવળ અસ્તિત્વ છે, એ વિકાસ નથી, એ જીવન નથી. there is difference between existence and life. ત્યારે પ્રેમ કરનારો જીવે છે અને માત્ર શ્વાસ લેનારો દાડા પસાર કરે છે, જીવનને વેડફે છે. જીવનની અંદર પ્રેમ થવો જોઈએ અને પ્રેમનું પરિણામ છે વિશ્વાસ. એક ડોક્ટર દંપતી હતું, પતિ પત્ની બંને બહુ સારા, બહુ પ્રેમાળ, 5 વર્ષ પરણે થયેલા. એક નાનકડું બાળક પણ ભગવાન એમને આપેલું અને બધી વાતે સુખી. પોતાના ઘરનું મકાન, ઘરની ગાડી, પત્ની પણ બહુ સારી, પતિ પણ બહુ સારો, અને પ્રેમનું વાતાવરણ ઘરમાં સ્વર્ગ જેવું, નંદનવન જેવું ઘર લાગે. કોઈકે પછી એમના જોડે મિસ્ચીફ કરી, મસ્તી કરી. એક દિવસ કોઈકનો કાગળ આવ્યો એના ઘરે. તે વખતે પત્ની
બાથરૂમમાં કંઈ સ્નાન કરવા ગઈ હશે ને કાગળ પતિના હાથમાં આવ્યો. પત્નીના નામે પત્ર હતો અને ઉપર લખેલું અંગત, પર્સનલ. પતિએ પત્ર ફોડ્યો ને અંદરથી કાગળ કાઢ્યો અને વાંચ્યું તો બહુ અશ્લીલ પત્ર હતો. પત્ની ઉપર કોઈએ પ્રેમ પત્ર લખેલો, બહુ બીભત્સ અને હલકી ભાષા. એ વાંચ્યા પછી પતિએ ટેબલ પર મૂક્યું અને પછી એને જવું હતું બહાર, કોઈ બોલાવા આવ્યું વિઝિટ માટે, તો ચાલ્યો ગયો. ત્યાંથી બહાર દવાખાને નીકળી ગયો. પત્ની બાથરૂમમાંથી નાઈને બહાર આવે છે અને ટેબલ ઉપર આ કાગળ જોયો અને ખુલ્લો કાગળ. એટલે પતિએ વાંચ્યો છે એ વાત નક્કી. ત્યારે એમ થયું કે મારા પતિએ શું ધાર્યું હશે મારા માટે, અને ચોક્કસ એમને ખોટું લાગ્યું હશે એટલે મને ન મળતા અને આ પત્રની ચર્ચા ન કરતા ચાલ્યા ગયા. ત્યારે બહુ બિચારી ગભરાઈ ગઈ, કારણ કે વિશ્વાસ ઉપર તો આખો સંસારનો પાયો હોય. દાંપત્ય જીવનમાં તો સંશય પ્રવેશ્યો એટલે ખરા સંશય આત્મા વિનશ્યતિ. ભર્યું પાત્ર દૂધ પાકનું હો છલોછલ, બગાડી દીએ છાસનું એક ટીપું, બસુરું કરે પલમાં દાંપત્ય જીવન, ભળે જો અવિશ્વાસનું એક ટીપું. અવિશ્વાસ આવે ને કે દાંપત્ય જીવનને આગ લાગી જાય. બહુ બિચારી પત્ની ગભરાઈ ગઈ. એ પોતાના બાળકને લઈને પોતાને પિયર ચાલી ગઈ. નોકરાણીને કીધું હું પિયર જાઉં છું. સાંજે ડોક્ટર ઘરે પાછા આવ્યા તો પત્ની ઘરે હતી નહીં. ત્યારે ડોક્ટરે પૂછ્યું નોકરાણીને કે તારી શેઠાણી ક્યાં ગઈ? ખબર નથી, ટેબલ ઉપર પત્ર હતો તે એમણે વાંચ્યો. પછી બહુ વ્યગ્ર થઈ ગયા, અસ્વસ્થ બની ગયા અને પોતાના બાળકને લઈને ચાલ્યા ગયા. ડોક્ટર તરત ઉઠ્યો છે, ગાડી લઈને પોતાને સાસરે ગયો. સાસુ સસરા પાસે બેઠો. એ લોકો ગયા એટલે પોતાની પત્નીને બોલાવી અને પછી પૂછ્યું એને કે કેમ તું એકાએક નીકળી ગયા આજે એકદમ મને કીધા કર્યા વગર? તો કે આવો ખરાબ પત્ર આવ્યો અને પાછો ફૂટેલો તમે વાંચ્યો ત્યારે મને લાગ્યું તમે મારા વિશે શું ધાર્યું હશે. તેથી હું બહુ ગભરાઈ ગઈ, અકળાઈ ગઈ અને તેથી હૂંફ મેળવવા, ઉષ્મા મેળવવા માટે પિયર આવીને બેસી ગઈ. ત્યારે પતિ હસવા લાગ્યો કે એ પત્ર મને જરા પણ મહત્વનો લાગ્યો હોત તો હું તારી જોડે ચર્ચા નહીં કરત. મને ખાતરી હતી કે નકામો પત્ર છે, એ તારો પ્રિયતમ હોઈ જ શકતો નથી. એનું કારણ સાચા પ્રેમમાં બીજાને નુકસાન કરવાની મનોવૃત્તિ હોય જ નહીં. એ જો તારો પ્રેમી હોય ને તો તું જ્યાં હોય ત્યાં ખુશ રહે એવી ઘરના ખૂણા બેસીને ભગવાનને પ્રાર્થના કરતો હોય. આવા અશ્લીલ પત્રો એ માણસ લખે નહીં. તેથી કોઈ બજારું ગુંડો છે મને તરત ખ્યાલ આવી ગયો, તારે આને શું મહત્વ આપવાનું? તેથી પત્ર ફેંકીને હું ચાલુ થઈ ગયો. પત્નીને આશ્ચર્ય લાગ્યું, કેટલો મોટો માણસ છે અને આને કહેવાય ખરો ભણેલો માણસ. તેથી પ્રેમનું પરિણામ છે વિશ્વાસ. પછી પતિએ એક બહુ સરસ વાત કીધી કે આવી કોઈ ઘટના છે નહીં મને ખબર છે, પણ ધારો કે કોલેજમાં ભણતા હોઈએ અને આવું કંઈક થાય પણ કોઈના જોડે મન લાગી જાય. એનું કારણ જ્યાં મન લાગે ત્યાં જ લગ્ન થતા હોય આવું બધાનું નથી બનતું હતું. એકાદ બે ઠેકાણે માણસે પ્રયત્ન કરી જોયો, મન પણ ભીંજાયું હોય, પછી સંબંધ ના થાય ને બીજે લગ્ન થઈ જાય, એમાં શું ખોટું છે? અરે આવી કોઈ ઘટના બની પણ હોય તો 5-10% માર્ક કપાઈ જાય, 100% ને બદલે 90%. એમાં ગભરાવાનું શું? લોકો 35% પાસ થાય છે. જો કેટલી અંતઃકરણની વિશાળતા છે. આને કહેવાય પ્રેમ. આ તાકાત જોઈએ પ્રેમ કરવાની માણસમાં. ત્યારે વિશ્વાસ ખોવાઈ જાય ને ત્યાં પ્રેમનો અભાવ છે. બહુ વિશ્વાસ જોઈએ. તમને આશ્ચર્ય લાગશે, આપણા શાસ્ત્રકારોએ આ બધું જ્ઞાન બહુ જ હિંમતથી આપ્યું છે, પાયાનું જ્ઞાન આપ્યું છે. ભલે આપણે કહેતા હોઈએ કે આજે આપણે વિકસ્યા છીએ. હું તમને કહું કે મનુસ્મૃતિ જેવા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથમાં એક વાત કીધી છે કે સર્વાન બલકૃતાન અર્થાન અકૃતાન મનુરબ્રવીત. કોઈ પણ કામ જો બળપૂર્વક થયું હોય તો એ થયું નથી એમ સમજો. એટલે સ્ત્રી ઉપર બલાત્કાર થયો હોય તો એ સ્ત્રી પવિત્ર છે એમ કહેનારો માણસ હજારો વર્ષ પહેલા પાક્યો છે. આજે પણ પોતાના પત્ની ઉપર જો બલાત્કાર થાય તો એને સ્વાભાવિક રીતે સ્વીકારનારા પતિઓ કેટલા મળશે આપણને? ભલે આપણે ડેવલપ થયા છીએ ને આગળ ગયા છીએ, પણ જ્યાં સુધી મનનું ઇન્વોલ્વમેન્ટ નહીં ત્યાં સુધી પાપ થાય નહીં. અનિચ્છાએ જે ઘટના બની છે પાપ નથી. અને લખી નાખ્યું છે રજસા અશુદ્ધતે નારી. માસિક ધર્મ આવ્યા પછી સ્ત્રી ગંગા જેવી પાછી પવિત્ર છે. ત્યારે આટલા વિશાળ અંતઃકરણના શાસ્ત્રકારો અહીંયા પાક્યા છે ભારતની અંદર. ઉપર છલું જ્ઞાન કોઈ દી હતું જ નહીં. ઉપર છલા માણસો અધર વાતો કર્યા કરે છે, એમને ઊંડાણ સાધવું નથી. બહુ સરસ રમણભાઈએ કીધું હમણાં કે આ બધા ગ્રંથો વાંચ્યા પછી ટીકા કરો, કોઈ પણ વાત નહીં કરવાની હોય તો. તેથી મહાપુરુષો જે લખી ગયા છે ને એમની પછવાડે એમના જીવનનું ચિંતન છે, અનુભવનો રણકો છે, ચરિત્રની પવિત્રતા છે અને તેમના કલમમાંથી સાક્ષાત સરસ્વતી વહેતી હોય છે. વિશ્વાસ આ બહુ મોટી વાત છે પ્રેમની અંદર. અને માણસે જ્યાં જ્યાં જોડાયો હોય ને પ્રેમમાં ત્યાં વિશ્વાસથી માણસને જીવતા આવડવું જોઈએ. પ્રેમનું પરિણામ શું? વિશ્વાસ. અવિશ્વાસ આવ્યો, સંશય આવ્યો, વહેમ આવ્યો કે પ્રેમ નષ્ટ થઈ જાય. પછી એ મોહ છે. મોહ લાંબો ટકે નહીં. મોહ હંમેશા ક્ષણિક હોય. પ્રેમ ચિરંતન. પ્રેમમાં ત્યાગ છે, પ્રેમમાં બલિદાન છે, પ્રેમમાં સમર્પણ છે, પ્રેમમાં શહીદી છે. મોહમાં સ્વામિત્વ છે, મોહમાં અહંકાર છે, મોહમાં સ્વાર્થ છે, મોહમાં ભોગ છે.
ત્યારે ભોગ, સ્વાર્થ, અહંકાર એ વાતો આવે તો દિવાલ ઊભી થાય, અને સમર્પણ, બલિદાન, ત્યાગ આવે ને તો સેતુ બંધાઈ જાય. ત્યારે સ્નેહ હંમેશા સેતુ બાંધે છે, અને અહંકાર હંમેશા દિવાલ ઊભી કરે છે. પ્રેમના પેટમાંથી હંમેશા ત્યાગ જન્મે છે, અને ત્યાગની કુખે અધિકાર અવતરે છે. એક રાજાના દરબારમાં આવી રીતનો એક કિસ્સો આવેલો કે બે સ્ત્રીઓ એક બાળક માટે ઝઘડતી હતી. એક કે છે આ બાળક મારું છે, અને બીજી સ્ત્રી કે છે આ બાળક મારું છે. બધા ગૂંચવાઈ ગયા. બહારથી આવેલી સ્ત્રીઓ, હવે આ બાળક કોને સોંપવાનું? અને ખોટા માણસને સોંપાઈ જાય ને તો રાજાની પ્રતિષ્ઠાને જોખમ હતું, અને જૂના કાળના લોકો ધર્મભીરુ હતા, પાપથી ડરતા હતા. તેથી ચિઠ્ઠી નાખીને જેનું આવે તેને આપી દો, એવું થાય નહીં. ત્યારે પ્રધાનજી કહે છે કે મારી પાસે રસ્તો છે, બહુ સહેલો છે. શું? તો કે બેઉને ખુશ કરો ને, આના બે ટુકડા કરી નાખો, એક આને આપી દો, કાને આપી દો, બે રાજી. ત્યારે જે સાચી માં હતી ને એ કે છે નહીં નહીં નહીં, એને મારો નહીં, એને આપી દો, મારું બાળક જીવતું રહેવું જોઈએ. પ્રધાન કહે છે આ જ ખરી માં છે, મારો દીકરો કપાઈ જાય એમ સાચી માં કોઈ દી છે નહીં, ભલે એની પાસે રહે પણ મારો દીકરો જીવતો રહે. તેથી જ કહેવાય છે માં તે માં, બીજા વગડા ના. માં કરતા જગતમાં કોઈ મોટી તાકાત નથી. સૌથી મોટી માં છે. શા માટે મોટી છે માં? એને પ્રેમ કરતા આવડે છે માટે. ત્યારે માતૃપદનું ગૌરવ છે. આપણે તો શાસ્ત્રોમાં પણ માતૃદેવો ભાવ કહ્યું છે. માં એ સફળ નારી છે, અને માં કરતા જગતમાં કોઈ મોટું નહીં. હમણાં એક લોક સાહિત્યકારની એક વાત મને એક ભાઈએ સંભળાવેલી 2 દિવસ પહેલા છે. મને કે માં એટલી બધી મોટી છે કે માની માં પણ મોટી નહીં. માં એટલી મોટી કે માની માને પણ નાની માં કેવી પડે, મોટી માં નહીં. માની માં હોય તો પણ નાની માં કહેવાય, એના કરતા મોટી ના થાય. ત્યારે સૌથી મોટી કોણ? માં. એનું કારણ માં પાસે પ્રેમ કરવાની તાકાત છે. કેટલાક વિદ્વાનો અને ચિંતકો એક વખત લંડન ગયા હતા, અને ત્યાં એક કબ્રસ્તાનમાં ગયા લોકોએ, તો ત્યાં એક કબર ઉપર એક વાક્ય લખેલું, બીકોઝ આઈ વોઝ અ મધર. ત્યારે અધૂરું વાક્ય છે. તો રખેવાળને પૂછ્યું કે આ શું છે ભાઈ, કોની ખબર છે ને આવું અડધું વાક્ય કેમ છે? કારણ કે હું માં હતી. એમાં કહેવાનું શું છે? તો રખેવાળે એમને વાર્તા કીધી કે આ રાજકુમારી એલિસની ખબર છે, એની નાનકડી બાળકી હતી, અને એને કંઈ આવો રોગ થયો કે એના શ્વાસમાંથી ઝેરી વાયુ નીકળી. ત્યારે 3-4 વર્ષની નાનકડી બાળકી, એની સેવા કરવા કોઈ તૈયાર નહીં. નોકર, ચાકર, દાસ, દાસી બધા ભાગી ગયાનું કારણ ઝેર કોણ લે? ઝેર પીવાની હિંમત કોઈનામાં હોય નહીં. ત્યારે માએ કમર કસી કે હું એની સેવા કરીશ. ડોક્ટરોએ એને વોર્નિંગ આપી કે તું સેવા કર, પણ તારે એનાથી આઘા રહેવાનું. એનું કારણ એ તો ચેપ લાગશે, અને ન છૂટકે પાસે જવું પડે ને તો નાક મોઢા ઉપર કપડું બાંધીને જવાનું, આમાં ભૂલ કરવાની નહીં. મહિનો લગાતાર સેવા કરી. અનકોન્શિયસ આવી રહેનારી આ છોકરી એક દિવસ જરા ભાનમાં આવીને હસવા લાગી, અને હસતા હસતા એ નાનકડી છોકરી 3-4 વર્ષની એ પોતાની માને કહે છે, મમ્મી વાય ડોન્ટ યુ કિસ મી? તું મને ચુંબન કેમ નથી કરતી? અને મમતાએ મર્યાદાના બંધન તોડી નાખ્યા, અને માએ એ છોકરીને બચી ભરી. પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું. માને ચેપ લાગ્યો, અને આ ચેપ જલ્દી પ્રસરી જાય, અને મોટા માણસની જે પ્રતિકાર શક્તિ છે તે ઓછી છે. ત્યારે બાળક કરતા પણ એ વધારે જલ્દી બીમાર થઈ, અને મરવાની આની ઉપર આવી ગઈ. એ છેલ્લા શ્વાસ લેતી હતી ત્યારે ડોક્ટરે એને પૂછ્યું કે મેં તને ના પાડી હતી તો પણ ત્યાં મૂર્ખાઈ કેમ કરી? ત્યારે છેલ્લું વાક્ય બોલી, બીકોઝ આઈ વોઝ અ મધર, કારણ કે હું માં હતી. ત્યારે એ ઝેર ચૂસીને એ ચાલી ગઈ. સંતો છે, ઋષિઓ છે, ઉપાધ્યાયો છે, આચાર્યો છે ને, બધાની પાસે આ માનું હૃદય હોય છે. કેવળ એક જ બાળકીને ઝેરી શ્વાસ ફેંકવાનો રોગ નહીં હતો, આપણને બધાને એ રોગ છે. આપણે રાત દિવસ ઝેરી વાતો બહાર ફેંકતા હોઈએ છીએ. કોઈ પણ સારું કામ ચાલતું હોય તો નિંદા કે ટીકા કરતા આપણે ચૂકીએ છીએ. અને આ ઝેરી સમાજની વચ્ચે આ મહાપુરુષો ફર્યા કે નહીં? તીર્થંકરો ફર્યા, આચાર્યો ફર્યા, ઉપાધ્યાયો ફર્યા, ઋષિઓ ફર્યા. એ ઝેરી સમાજ વચ્ચે ફર્યા, અને છતાં પણ એ સ્વસ્થ રહ્યા. એનું એક કારણ છે, પેલી માં મરી ગઈ, પણ આ માં મરતી નથી. એનું કારણ એ પાછી જગદંબાને રોજ મળી લે છે. રોજ સવારના કોન્સન્ટ્રેશન મેડિટેશન કરે ને ત્યારે પોતાના આત્માને, પરમાત્માને મળી આવે ને એ સાગરમાં ડૂબકી મારી આવે, અને એ ભગવાન એમનું વિષપાન કરી દે, એટલે પાછા આ ઋષિઓ આપણી વચ્ચે આવા ને આવા ફરતા હોય. ત્યારે આખા જગતનું ઝેર પી જાય, અને ભગવાન પાસે બેસે ત્યારે ભગવાન પાછું એ શોષી લે. અને ભગવાનને તો ઝેર પીવાની ટેવ છે. સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું ને ત્યારે બધા ભાગ્યા. રત્નો બધાએ લીધા, અમૃત બધાએ પીધું, પણ ઝેર આવ્યું ત્યારે ભાગ્યા. ત્યારે એક બહાદુર નીકળ્યો, એને બધું ઝેર પી નાખ્યું, વિષપાન. એને જ પછી નીલકંઠ કહેવાય.
ત્યારે અમૃત પીનારા બધા દેવ કહેવાયા અને ઝેર પીનારો મહાદેવ કહેવાયો. ત્યારે જગતમાં મહાદેવ એટલે મોટો કોણ? જે ઝેર પીએ તે. કુટુંબમાં, સંસ્થામાં, સમાજમાં, રાષ્ટ્રમાં કામ કરવા લાગ્યા ને કે ઝેર આવવાનું જ છે, ત્યારે ઝેર પચાવવાની હિંમત રાખો. એક કાળે શિવજીએ ઝેર પી નાખ્યું, મોટા મોટા લોકો ઝેર પીતા, હવે મોટા લોકોને પણ ઝેર પીવાની ટેવ ચાલી ગઈ છે, એટલે આપણે બધાએ પીવું પડશે. હવે મોટા માણસની રાહ ન જુઓ. પછી તો ઉમાશંકર જોશી જેવાય કેવું પડ્યું ને કે મોટાઓની અલ્પતા જોઈ થાકી ગયો છું. નાના તેથી જલન માત્રીએ પણ બહુ સરસ કહ્યું છે કે અસરના ઝેરની સંકમર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વેચીને પી જાજો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. હવે પ્રત્યેક માણસે ઝેર પીવું પડશે. એક માણસની તૈયારી હોવી જોઈએ. અને વેચીને પી નાખો ને તો કોઈ વાત બોજો થાય જ નહીં. આપણે એક માણસને પીવડાવવા ટેવાયેલા છે, તો એકને ખભે બેસી જવાની આપણને ટેવ છે. એ હવે છોડી દો, એ ટાઈમ ગયો. ત્યારે હવે માણસ ધીરે ધીરે ઉન્નત થાય છે. ત્યારે પ્રેમ કરનારો માણસ હંમેશા ઝેર પચાવે છે. ત્યારે આપણામાં પ્રેમ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પ્રેમ કરનારો માણસ કદી પંગુ નથી હોતો, કદી નાનો નથી હોતો, એ હંમેશા મહાન હોય છે. અને પ્રેમમાં એ માણસ એટલો બધો ખોવાઈ જાય છે ને કે એને ઘણી વાર આ બધું જ્ઞાન શુષ્ક પણ લાગતું હોય છે. ખરેખર જે નીરુ પ્રેમ બની ગયા છે પોતે છે, એને પછી આમાં રસ નથી. જો મીરાબાઈ નાચવા લાગ્યા, સુરદાસજી પણ નાચવા લાગ્યા, ગોપીઓ પણ નાચવા લાગી. જે પ્રેમમાં ખોવાયો એ નાચે. એનું કારણ જ્ઞાન આવ્યું ને, અને જ્ઞાન જો પ્રેમમાં પરિણમે ને તો અહંકાર ચાલ્યો જાય. અને અહંકાર ગયા પછી નાચ શરૂ થાય. મોટપને માથે લઈ જિંદગાની દોડી છે. બધા જ આપણે મોટપને માથે લઈને ફરીએ છીએ. કોઈ કહેશે હું શ્રીમંત છું, કોઈ કહેશે હું વિદ્વાન છું, કોઈ કહેશે હું સત્તાધીશ છું. તમે વિચાર કરો, આવી મોટપની મટકી માથા ઉપર હોય તો રાસ રમવાની મજા આવે? મોટપને માથે લઈ જિંદગાની દોડી છે, અંતે એ મટકીને ઘનશ્યામે ફોડી છે. એનું કારણે ફૂટે પછી જ માણસ રમે. જ્યાં સુધી મોટાઈને જબ્બા ઉતારતા નથી ને ત્યાં સુધી રાસલીલામાં આપણે સામેલ થઈ શકતા નથી. પ્રેમનો રાસ એવો છે કે તેમાં માણસે બળી જવું જોઈએ અને પોતાની મોટાઈ છોડી દેવી જોઈએ. ઘણી વાર જો ઘણા માણસો ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને વાક્કડ ઉભા હોય. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગ ઉડાડતા હોય, હાથે ચાલતું આગો ઉભો હોય. પછી કેટલાક એમનો તેને રંગી નાખે અને એને ભેટી પડે, પછી એ પણ માણસ બીજા રંગે, પછી મૂકે નહીં. પણ જ્યાં સુધી આકડ ઉભો હોય ને ત્યાં સુધી રમતની મજા નહીં. ત્યારે માણસને ભરતા આવડવું જોઈએ. આવી રીતનું આપણે તો વર્ણન છે કે આવું અક્કડતાનું જ્ઞાન આપવા માટે ઉદ્ધવજી ગોપીઓ પાસે ગયેલા. કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરામાં ગયા. પછી ગોપીઓ બિચારી ઉદ્ધવજીને તમે જરા એમને જ્ઞાન આપો કે આવી રીતનું એક વ્યક્તિ તરફ જુઓ નહીં, બધે જે તત્વ છે આત્મા છો પરમાત્મા, ત્યારે પ્રેમને વ્યાપક કરી નાખો, આવો બાંધો નહીં. અને ઉદ્ધવજી બહુ જ્ઞાની, જરા એમને જ્ઞાનનો ભાર પણ ખરો. હું સમજાવ્યો એમાં શું છે. અને કૃષ્ણ ભગવાનને પડે જોવું હતું કે ભલે સમજાવી આવે ખબર તો પડે. આ બધા મહાપુરુષો છે ને માણસની પરીક્ષા કરી લે નવી રીતે. ત્યારે ઉદ્ધવનો જ્ઞાનનો પ્રેમ દેખાડવો તો ભગવાનને, એટલે કે ઉદ્ધવજી તમે જાઓ જરા ગોપીઓને સમજાવો, સમજતી નથી બરાબર, તમારા જેવાનું કામ છે. તમે લર્નેડ માણસ છો, વિદ્વાન છો, જ્ઞાની છો, તો છે બધે ફેલાયેલું છે, ઘટ ઘટમાં છે. ત્યારે તમે એને એક આકારમાં બાંધીને નકામે હેરાન થાવ છો ને વીર વેદનાઓ અનુભવ છો ને આ બધું બરાબર નથી. પ્રત્યેક છે ઝાડ પાનમાં છે. ત્યારે ગોપીઓ પૂછે છે કે ઉદ્ધવજી એ વાત ખરી છે, પણ એ ઝાડ પાનમાં રહેલું તત્વ અમારી જોડે રમશે ખરું? રાસ રમશે, રીસાશે, બંસરી વગાડશે? તો પછી તમે શું વાત લઈને આવ્યા છો? પછી એના માટે કટાક્ષમાં સુરદાસજી લખે છે કે મધુકર તુમ રસ લંપટ લોગ. ગોપી ઉદ્ધવને કહે છે સાંકેતિક ભાષામાં સિમ્બોલ વાપરીને કે મધુકર તુમ રસ લંપટ લોગ, કમલ કોષ મેં રહત નિરંતર હમે શીખાવત યોગ. તું મધુકર છે, તું પોતે રસ લંપટ છે, તું કૃષ્ણની આજુબાજુ ફરે છે અને અમને યોગ શીખવવા આવ્યો છે. તેથી વાસ્તવમાં આ યોગીઓ પણ અંદર ખાને તત્વ જોડે રમતા હોય છે, બહાર ભલે ઉપદેશ કરતા હોય છે, પણ પ્રેમનો મહિમા બહુ અધકેરો છે, એ જ્ઞાનને પણ અતિક્રમી જાય. તેથી કવિ કહે છે ને કે ઢાઈ અસર પ્રેમ કે પઢેસો પંડિત હોય. ત્યારે આ ગોપીઓ છે ને એ પ્રેમ ઉપર ભગવાન કૃષ્ણને નચાવતી હતી. એના માટે રસખાન જેવો મુસ્લિમ કવિ પણ લખે છે કે શેષ મહેશ ઉમેશ દિનેશ સુરેશ ઉજાહી નિરંતર ધ્યાવે, જાઈ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે પછી હારે પુનઈ સુખ વ્યાસ કહે તો પાર ન પાવે, કે તાહી આહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. આટલું મોટું તત્વ શેષ મહેશ ઉમેશ દિનેશ જેના ગુણ ગાતા હોય, દેવો જેની પૂજા કરતા હોય, વિદ્વાનો જેનો નાચ, એ છાસ લેવા માટે કૃષ્ણ નાચતો હતો. હવે આ જ્ઞાનીઓ મોટા કે આ મોટી? એને પોથી નથી વાંચી, પણ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. ત્યારે ગોપી ખરી પંડિત હતી. એનું કારણ જે ભગવાનને નચાવતા જાણે એ પંડિત નહીં. ત્યારે ખરી ભક્તિ ભગવાનને નચાવે. સચવાય ના સ્વમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. તેથી આપણી ભક્તિ વખતે ભગવાન નાચવા જોઈએ. દેરાસરમાં જઈએ ને આપણે
અને મહાવીર સ્વામીના દર્શન કરીને ત્યારે મહાવીર સ્વામીને પણ આપણા દર્શન કરવાનું મન થાય. આવું આવા જૈન થઈ બતાવો. ખરો માણસ મારી પાસે આવ્યો છે. હજારો માણસોને ભગવાનના દર્શન વગર બેચે નહીં થાય, પણ એકાદ માણસ એવો હોય એ દર્શન કરવા ઢાઈ અક્ષર બધા માગનારા ઘણા આવ્યા, ભગવાન આ આપો. અને આવું જીવન આપણને મળે તેની વ્યવસ્થા, તેની વિચારણાને માટે આ વ્યાખ્યાન માળાઓ છે. બહુ મોટું મહત્વ છે આનું. ઘણા લોકો આને અંડર એસ્ટિમેટ કરે છે, ખબર નથી પડતી. ખરું કહું, આની પાછળ બહુ ઊંડો અર્થ છે. એનું કારણ વિચાર બદલે તો જ ઉચ્ચાર અને આચાર બદલે. કોઈ પણ ખરાબ આચાર પહેલા વિચારમાં શરૂ થાય છે. બળદ તોફાની થાય ને તેનું શીંગડું પકડાય ને, આયા ખેડૂતને ખબર છે કે તોફાની બળદનો કાન પકડાય, તેમ જૈન યુવક સંઘને પણ ખબર છે કે સમાજ તોફાની થાય તો એનો કાન પકડવો જોઈએ. વિચારનો મહિમા છે. વિચારે પ્રકાશ છે. અંધારામાં માણસ અટવાય. પ્રકાશ આખ્યાન માળા કરો. પર્યુષણ પર્વ એટલે શું? એક ચિત્ર પછી પાછી પીછી હાથમાં લે અને છેલ્લો ફિનિશિંગ ટચ આપીને આખું ચિત્ર સરસ કરીને, અને એ પર્યુષણ પર્વમાં જે ઉણપ દેખાય ને પીછી હાથમાં લો અને પાછા એ 12 મહિનાને શણગારી નાખો. પછી કોઈની હિંમત નથી કે જૈનો માત્ર 7 જ દિવસ ધર્મ કરે પછી અધર્મ કરે છે, આમ કે કોઈ કારણ નથી કહેવાનું. ત્યારે એ 7 દિવસમાં હું જોઈ લઉં છું મારી ઉણપને, અને પછી 12 મહિના મારી પીછી ચાલતી હોય છે. કારણ કે જ્યાં જ્યાં ઉણપ છે ને તે મેં જોઈ લીધું. આ 7 દિવસમાં હું જરા આગો થયો અને આખા મારા જીવન ચિત્રને મેં નિરખ્યું છે અને એને બદલવાની મારી તૈયારી છે. અને આવી રીતના પ્રેમથી જો આપણે શ્રવણ કરીએ, પ્રેમ, મને લાગે છે કે પર્યુષણ જે પર્વ છે તે આપણે સારામાં સારી રીતે ઉજવ્યો છે. ત્યારે આવી સરસ ઉજવણી પ્રેમપૂર્વક